કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયના અમુક દાખલા સોલ્વ કર્યા હતા, બરોબર? તો આજે આપણે સ્વાધ્યાયના દાખલામાં જ આગળ વધશું. અને એ પહેલાં મારે તમને કહેવાનું એ કે આપણે જે થિયરીના ટોપિક જેવા કે વિવિધ કુદરતી ઘટનાઓ અને પ્રકાશીય ઉપકરણો એ આપણે બાકી રહી ગયા છે. તો ખરેખર તો આપણે એ સિલેબસમાંથી નીકળી ગયા છે, પણ છતાંય આપણે નોલેજ માટે એ થિયરી એક વખત સમજી જશું અને એની ઉપર દાખલા છે એ પછી સોલ્વ કરશું. એટલે જો આમાં વચ્ચે ક્યાંય ટેલિસ્કોપ ઉપર, માઇક્રોસ્કોપ ઉપર એની ઉપર આધારિત દાખલા આવશે તો એ પેન્ડિંગ રાખશું અને પછી છેલ્લે આપણે એની થિયરી ભણીને પછી એની ઉપર બેઝડ આપણે દાખલા સોલ્વ કરશું, બરોબર? તો અત્યારે આપણે શરૂઆત કરીએ 9.5 જે પૂર્ણાંતરિક પરાવર્તનના કોન્સેપ્ટ પર છે. તો 9.5માં કંઈક આવું છે: 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાંથી બહાર આવશે? પાણીનો વક્રીભવનાંક 1.33 છે. બલ્બને બિંદુવત ઉદ્ગમ તરીકે ગણો. હવે એક પાણીનો ટાંકો છે જેના તળિયે એક બલ્બ છે. હવે આપણે એને ઉપરથી જોઈએ છીએ તો આ બલ્બ છે, એમાંથી બધી દિશામાં પ્રકાશના કિરણો નીકળતા હશે, બરોબર? હવે આ રીતે લંબ જોઈએ છીએ તો એ તો સીધું બહાર આવશે. થોડાક કોણે જશે તો એ વક્રીભૂત થઈને બહાર નીકળશે. હવે જેમ જેમ આપાત કોણ વધતો જશે એમ એક આપાત કોણ એવો આવશે કે એ ક્રાંતિ કોણ બનશે, જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી બહાર આવતી વખતે વક્રીભૂત થઈને સપાટીને સમાંતર થઈ જાય અને એનાથી વધારે બધા જ આપાત કિરણો માટે શું થશે? પૂર્ણાંતરિક પરાવર્તન થશે. એનો મતલબ આટલી જગ્યામાંથી જ પ્રકાશના કિરણો બહાર આવશે. હવે થશે શું? આપણે શું વિચાર્યું કે પ્રકાશના કિરણો આ રીતે જ બહાર આવે, પણ એ પ્રકાશના કિરણો આ રીતે બહાર આવતા હશે ને, બધી જ દિશામાં પ્રકાશના કિરણો આવતા હશે. તો થશે શું? અહીંયાથી તમે જોશો ને તો પ્રકાશનું કિરણ આ રીતે સીધું તો આવે જ છે, એવું જ આ રીતે આવશે, આમ એવું જ આ રીતે આવશે તમારી બાજુ, એવું જ આ રીતે, એવું જ આ રીતે. જે પ્રકાશના કિરણો નીચે જાય છે, બાકી અહીંયા જેટલું જશે એ બધું પૂર્ણાંતરિક પરાવર્તન. ખાલી આટલાની વાત કરીએ તો એ બધી દિશામાં આમ જતા હશે. તો ઉપરથી તમે જોશો ને તો ઉપરથી તમને એક વર્તુળાકાર દેખાશે. 3Dમાં છે આ એક્સપ્લેન કરવું થોડુંક ડિફિકલ્ટ થાય, પણ થશે શું? પ્રકાશનું કિરણ આ રીતે બહાર આવશે, એ સપાટીને સમાંતર એટલે આમ થશે. એવું જ બોર્ડમાં અંદર હશે એટલે પ્રકાશનું કિરણ આમ જશે પછી સપાટીને સમાંતર થઈ જશે. એટલે આના પછીની વાત કરીએ ને, ઓસી અંતર પછી, તો બધે પ્રકાશના કિરણો સપાટીને સમાંતર જશે અને એનાથી આગળ થશે પૂર્ણાંતરિક પરાવર્તન. તો ખાલી પ્રકાશના કિરણો છે ને આ ઓસી ત્રિજ્યાનું વર્તુળ થાય ને, ઓસી ત્રિજ્યાનું વર્તુળ એમાંથી જ બહાર આવશે. અને આપણને પૂછ્યું છે એનું ક્ષેત્રફળ, બરોબર? તો એ વર્તુળાકાર હશે તો જો તમને ઓસી ત્રિજ્યા મળી જાય તો πr² સૂત્રમાં આપણે એની કિંમત મૂકી દઈએ તો જવાબ મળી જશે, બરોબર? તો આ કેસમાં અહીંયા એ જ વસ્તુ મેં લખી છે કે બલ્બ બિંદુવત સ્ત્રોત છે, તેથી બહાર આવતા પ્રકાશને ઓસી ત્રિજ્યાનું વર્તુળ ગણી શકાય અને ઓસી બરાબર થશે એસી, બરોબર? જેટલું આ તરફ એટલું જ આ તરફ, બરોબર? હવે અહીંયા બલ્બ છે, બલ્બડી, બરોબર? બિંદુવત ઉદ્ગમ એ તળિયે છે, 80 સેન્ટીમીટર પાણી ભરેલું છે વચ્ચે અને પછી ઉપર સપાટી છે, બરોબર? તો પ્રકાશનું કિરણ, ધારો કે આપણે આપાત પ્રકાશનું કિરણ ક્રાંતિ કોણે આપાત થાય છે, આપણે એવું માનીએ તો આ ક્રાંતિ કોણ છે, બરોબર? આપાત કોણ. અને આ ક્રાંતિ કોણે આપાત થશે તો પ્રકાશનું કિરણ વક્રીભૂત થઈ અને સપાટીને થઈ જશે સમાંતર, એટલે કે વક્રીભૂત કોણ છે એ 90 ડિગ્રીનો થઈ જશે, બરોબર? હવે અહીંયા છે ને આ કાટકોણ ત્રિકોણને આપણે ધ્યાનમાં લઈએ તો આ કાટકોણ ત્રિકોણ માટે જો આપાત કોણ I હોય તો આ કોણ પણ I થશે, બરોબર? બે શિરોલંબ રેખાઓ છે એની સાથે એક ત્રાસી રેખા કાપે છે તો યુગ્મ કોણ જ લઈ લ્યો, બરોબર? હવે આ કેસમાં શું થશે તો કે આ BOC કાટકોણ ત્રિકોણ પરથી તમે tan વિધેય લગાડો, tan I બરાબર થશે સામેની બાજુ OC છેદમાં પાસેની બાજુ
ઓબી, તો આ થશે tan i બરાબર ઓસી ના છેદમાં ઓબી. આપણે મેળવવાનું શું છે તો કે ત્રિજ્યા ઓસી, બરોબર. તો ઓસી ને સૂત્રનો કરતા બનાવો તો એ થશે ઓબી ગુણાકારમાં tan i, બરોબર. તો હવે અહીંયા આપણી પાસે અજ્ઞાત શું છે તો કે ઓબી આપેલું છે. ઓ થી બી કેટલું થશે તો કે આ ઊંડાઈ 80 સેન્ટીમીટર જેટલું. તો ઓબી આપેલું છે, ઘટે છે શું તો કે tan i માં i આપાત કોણ ઘટે છે. હવે તમને વક્રીભૂત કોણ ખબર છે, બે માધ્યમોના વક્રીભવનાંક ખબર છે, તો આપાત કોણ મળી જાય કે નહીં સ્નેલના નિયમ પરથી. તો અહીંયા હું પાણી અને હવાની આંતર સપાટી ઉપર સ્નેલનો નિયમ લગાડું. ક્યારે? જ્યારે આપાત કોણ ક્રાંતિકોણ જેટલો હોય અને વક્રીભૂત કોણ છે એ 90 ડિગ્રી થશે, બરોબર. તો આ થશે પાણીનો વક્રીભવનાંક sin i આપાત કોણ, બરોબર. હવાનો વક્રીભવનાંક ને sin 90. અહીંયા થશે sin i બરાબર હવાના વક્રીભવનાંક ના છેદમાં પાણીનો વક્રીભવનાંક. sin c બરાબર 1/n, આવું કંઈક સૂત્ર આવી ગયું હતું, એમાંથી મૂકી દો તો ડાયરેક્ટ c એટલે કે ક્રાંતિકોણ આપાત કોણની કિંમત તમને મળી જશે 48.75 ડિગ્રી. જો આ પ્રોસેસ ન કરવી હોય તો sin c બરાબર 1/n, જ્યાં c શું થશે આપાત કોણ ક્રાંતિકોણ, તો તરત મળી જશે. એ જવાબ થશે 48.75 ડિગ્રી. 1/1.33 કરી જે કિંમત આવે એને તમે 10 ના ટેબલમાં ગોતો, સોરી sin ના ટેબલમાં ગોતો, તો જવાબ મળશે 48.75 ડિગ્રી. હવે i મળી ગયું તો આમાં કિંમત મૂકી દઈએ. ઓસી બરાબર ઓબી tan i, ઓબી થશે 80 સેન્ટીમીટર, 10 અને i ની કિંમત મળી 48.75 ડિગ્રી. પાછું ટેબલમાં જુઓ, મળશે જવાબ 1.1375, એને ગુણાકારમાં 80 કરશો તો જવાબ આવશે 91 સેન્ટીમીટર. એટલે કે આ અંતર થશે 91 સેન્ટીમીટર ઓસી બરાબર ઓએ, તો એ થશે 0.91 મીટર, 91 સેન્ટીમીટર એટલે, બરોબર. હવે પાઈ આર સ્ક્વેર સૂત્ર મૂકી દો, જેમાં આર આપણને 0.91 મળ્યું, એનો વર્ગ ગુણ્યા 3.14, તો જવાબ આવશે 2.61 મીટર સ્ક્વેર. આપણે ત્રિજ્યા મીટરમાં મૂકી છે એટલે જવાબ પણ મીટર સ્ક્વેરમાં આવશે. તો 2.61 મીટર સ્ક્વેરનું મોટું તમને શું મળશે, એક વર્તુળાકાર મળશે, જેમાંથી પ્રકાશના કિરણો બહાર આવતા હશે. એનાથી દૂર જાશો તો પૂર્ણાંતરિક પરાવર્તનના લીધે તમને બલ્બ દેખાશે નહીં. ટપા પડતા હે? તો આ થશે આપણો જવાબ. કોન્સેપ્ટ સમજવાનો છે. એના પછી આગળ જઈએ 9.6 પર. 9.6 કંઈક આવું કહે છે કે અજ્ઞાત વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે. તેની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે ત્યારે લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે. તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. જો પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે, એટલે કે પ્રિઝમ કોણ 60 ડિગ્રી છે, જો આ પ્રિઝમને 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો. હવે આપણી પાસે પ્રિઝમનો વક્રીભવનાંક, પ્રિઝમ કોણ અને લઘુત્તમ વિચલન કોણ, એને ત્રણેયને સાંકળતું આવું એક સૂત્ર છે આપણી પાસે. જ્યારે પ્રિઝમ ક્યાં હોય? હવામાં હોય. કારણ કે આપણે જે સૂત્રની તારવણી કરી હતી ત્યારે આપણે પ્રિઝમને હવામાં રાખ્યું હતું, બરોબર. અથવા અહીંયા આપણે એવું લખતા હતા કે પ્રિઝમના માધ્યમનો વક્રીભવનાંક જે તે માધ્યમની સાપેક્ષે, એટલે કે પ્રિઝમનો વક્રીભવનાંક માધ્યમની સાપેક્ષે, ધારો કે એને પાણીમાં રાખેલો હોય તો આ થશે પ્રિઝમનો વક્રીભવનાંક ના છેદમાં પાણીનો વક્રીભવનાંક. ધારો કે તમે એને કેરોસીનમાં રાખો તો પ્રિઝમનો વક્રીભવનાંક છેદમાં કેરોસીનનો વક્રીભવનાંક. એટલે આ સાપેક્ષ વક્રીભવનાંક છે ને અહીંયા આપણે હવા લીધું હતું તો એ હવાની સાપેક્ષે, એટલે કે છેદમાં હવાનો વક્રીભવનાંક તો 1 થશે. તો અહીંયા પ્રિઝમનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે કેટલો મળશે તો કે આ સૂત્ર પરથી sin a plus delta m divided by 2 આખાના છેદમાં sin a/2, જ્યાં a આપણો પ્રિઝમ કોણ છે અને ડેલ્ટા m છે એ ન્યૂનતમ વિચલન છે જ્યારે પ્રિઝમ હવામાં છે. તો a થશે 60, ડેલ્ટા m આપેલું છે 40 ના છેદમાં 2, 60 plus 40 100 ના છેદમાં 2, 50, sin 50 અને sin 60 ના છેદમાં 2 એટલે 30. તો sin 50 ની કિંમત મેળવો, sin 30 ની કિંમત આપણને ખબર છે, બે આમાં મૂકી દેશું તો તમને પ્રિઝમનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે મળશે 1.532. હવે આ પ્રિઝમને તમે પાણીમાં ડૂબાડો તો શું થશે
તો કે પ્રકાશના કિરણો જે આવે છે આપાત થાય છે એમાં ફેરફાર થઈ જશે, બરોબર. એટલે વિચલન કોણ બદલાઈ જશે. નવા વિચલન કોણને, ન્યૂનતમ વિચલન કોણને તમે ડેલ્ટા એમ ડેશ કયો. તો અહીંયા આપણે પ્રિઝમનો વક્રીભવનાંક મેળવવો હવાની સાપેક્ષે, અહીંયા પ્રિઝમનો વક્રીભવનાંક મેળવશું પાણીની સાપેક્ષે, એટલે કે પ્રિઝમનો વક્રીભવનાંક ના છેદમાં પાણીનો વક્રીભવનાંક. હવે તમે એને અલગ માધ્યમમાં ડૂબાડો ને તો કાંઈ પ્રિઝમ કોણ બદલાય નહીં, એટલે પ્રિઝમ કોણ એઝ ઇટ ઇઝ. પણ માધ્યમ બદલાઈ ગયું ને એટલે ન્યૂનતમ વિચલન કોણ બદલાઈ જશે. તો ન્યૂનતમ વિચલન કોણ પાણી માટે કેટલો છે, ડેલ્ટા એમ ડેશ, તો આમાં મૂકી દઈએ. તો એ થશે a પ્લસ ડેલ્ટા એમ ડેશ ડિવાઈડ બાય 2, ને અહીંયા થશે સાઇન a બાય 2, બરોબર. તો હવે અહીંયા શું થશે તો કે પ્રિઝમનો વક્રીભવનાંક આપણે મેળવો 1.532, અને જે પાણીમાં તમે એને ડૂબાડો છો એનો વક્રીભવનાંક 1.33 રકમમાં આપ્યો છે, તો આ થશે 1.532 ગુણ્યા ના છેદમાં 1.33, અને આ સાઇન a બાય 2, સાઇન 60 છે ના છેદમાં 2 એટલે સાઇન 30, એ સાઇન 30 ગુણાકારમાં આવી જશે ડાબી બાજુ, સાઇન 60 ના છેદમાં 2 એટલે સાઇન 30. જમણી બાજુ શું વધશે, સાઇન a પ્લસ ડેલ્ટા એમ ડેશ ડિવાઈડ બાય 2, આ જમણી બાજુ. હવે આ 1.532 ના છેદમાં 1.33 ને સાઇન 30 એટલે 1/2. બધાનું કેલ્ક્યુલેશન કરશું તો જવાબ મળશે 0.5759. હવે આમાંથી આપણે જવાબ મેળવવો છે ડેલ્ટા એમ ડેશનો, તો સાઇનને સામે તરફ જાય તો સાઇન ઇન્વર્સ થઈ જાય. કિંમત મેળવશું તો ખૂણો મળશે 35.16 ડિગ્રી. a પ્લસ ડેલ્ટા એમ ડેશ ડિવાઈડ બાય 2, 2 સામે જાય તો 35.16 ગુણ્યા 2 એટલે 70.32. અહીંયા છે a પ્લસ ડેલ્ટા એમ, તો a સામે જાય કારણ કે આપણે ડેલ્ટા એમ ડેશ મેળવવું છે, a સામે જાય તો એ ઋણ થઈ જશે. તો 70.32 માંથી 60 બાદ થશે કારણ કે a 60 છે, તો જવાબ મળશે 10.32 ડિગ્રી. તો જેનો તમને હવામાં ન્યૂનતમ વિચલન કોણ 40 ડિગ્રી મળતો હતો, હવામાં ન્યૂનતમ વિચલન કોણ 40 ડિગ્રી મળતો હતો, એ હવે થઈ ગયો છે 10.32 ડિગ્રી. તો આ થશે આપણો જવાબ, બરોબર. હવે 9.4 માં છે ને આપણે 41 ડિગ્રી જ લેવાનું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 47 ડિગ્રી લઈને કેલ્ક્યુલેશન કર્યા હતા, બરોબર, પણ એમાં પ્રોપર જવાબ નથી આવતો, એટલે આપણે 41 ડિગ્રી લઈને જ બધી ગણતરી કરવાની છે. અને લીથામાં જે આપેલું છે એ 47 ડિગ્રી લઈને ગણતરી કરેલી છે, એટલે એમાં સુધારો કરી નાખજો, બરોબર. તમે ખતરનાક ધુરંધર બાળકો છો જ, ગણતરી કરી લેશો જાતે અને સુધારો પણ કરી લેશો. એટલે 41 ડિગ્રી લઈ અને આખો દાખલો ગણવાનો છે, એક્ઝેક્ટ જવાબ આવી જશે, બરોબર. તો પોઝ કરી અને નોટ કરી લ્યો એટલે આપણે આગળ વધીએ. ચાલો, તો એના પછી આપણી પાસે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 9.7. હવે 9.7માં આપણને એવું કીધું છે કે 1.55 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવાનો છે. તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ માટે મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે. હવે આપણે 1.55 વક્રીભવનાંક ધરાવતો એક માધ્યમ લેવાનું છે, જેમાંથી દ્વિબહિર્ગોળ એટલે કે બે સપાટી બહિર્ગોળ હોય એવો એક લેન્સ બનાવવાનો છે, અને એ લેન્સની કુલ કેન્દ્ર લંબાઈ આપણને 20 સેન્ટીમીટર મળવી જોઈએ. એટલે આમ બે ગોળાઓ થશે ને, યાદ આવે છે, આ રીતે જ આપણે દોરતા હતા. તો આ પહેલી સપાટી છે, આ બીજી સપાટી છે, તો આ R1 થશે, એનું કેન્દ્ર આ તરફ થશે. પ્રકાશનું કિરણ આ તરફથી આવતું હશે તો જ આને પહેલી સપાટી કહેવાય, બરોબર. તો આ પહેલી સપાટી જે આવે છે, બરોબર, એની વક્રતા ત્રિજ્યા માપવા માટે પ્રકાશના કિરણની દિશામાં જ જવું પડે, એટલે R1 લેવાનું પ્લસ, અને R2 માટે આ સપાટી છે એનાથી વિરુદ્ધ દિશામાં જવું પડે તો R2 લેવાનું માઇનસ. હવે R2 અને R1 છે એ સમાન છે, એટલે R2 R1 ને આપણે R કહી દઈએ, તો પહેલી સપાટી માટે થશે પ્લસ R, બીજી સપાટી માટે થશે માઇનસ R. અને આપણી પાસે લેન્સ મેકર્સનું સૂત્ર છે 1/f બરાબર n-1, એટલે કે સાપેક્ષ વક્રીભવનાંક, લેન્સનો સાપેક્ષ વક્રીભવનાંક. અહીંયા આપણે હવામાં જ આખી પ્રક્રિયા થાય છે, એટલે લેન્સનો વક્રીભવનાંક ઈ જેનો સાપેક્ષ વક્રીભવનાંક થશે. તો n-1 1/R1 -1/R2. હવે કુલ કેન્દ્ર લંબાઈ લેવાની છે, બહિર્ગોળ લેન્સ છે એટલે +20, 1.55 માધ્યમનો વક્રીભવનાંક આપેલો છે -1,
1/r1 છે પહેલી સપાટી, આ તરફ જઈએ છીએ તો +r, બીજી સપાટી વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તો -r, તો આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ, એટલે 1/r + 1/r એટલે 2/r, 1.55 - 1.55 ને આ થશે 1/20, તો 20 સામે જાય એટલે 2 સાથે ગુણાય 40 થશે, 0.55 એમને r આ બાજુ આવી જશે, તો r બરાબર તમને જવાબ મળશે 22 સેન્ટીમીટર, કારણ કે આપણે 20 સેન્ટીમીટરમાં લીધું હતું, તો r જે આપણને r નો જવાબ મળશે એ પણ સેન્ટીમીટરમાં મળશે. તો આ થઈ ગયો આપણો જવાબ કે 1.55 વક્રી ભવનાંક ધરાવતો માધ્યમ તમારે ઉપયોગીમાં લેવો હોય અને 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ જોતી હોય તો બંને વક્રતા ત્રિજ્યા સમાન રાખવી હોય તો એ કેટલી લેવી પડે? 22 સેન્ટીમીટર લેવી પડે. બરોબર, તો આ થશે આપણા 9.7 નો જવાબ. એના પછી 9.8 છે, એ કંઈક આવું કહે છે કે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? હવે પ્રકાશનું કિરણ એટલે કિરણાવલી, ઘણા બધા પ્રકાશના કિરણો આવતા હતા, બરોબર, એક જ જગ્યાએ કેન્દ્રિત થતા હતા. હવે એના રસ્તામાં તમે શું મૂકી દો છો? એક લેન્સ મૂકો છો. પેલા કેસમાં બહિર્ગોળ, બીજા કેસમાં અંતર્ગોળ. હવે પ્રકાશના કિરણો આવે છે કઈ તરફથી? તો કે આ તરફથી. હવે આ P બિંદુએથી, આ P બિંદુએ જે પ્રતિબિંબ રચાશે, પ્રકાશના કિરણો એકજૂટ થશે, તો એ આ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તશે. તો પ્રકાશના કિરણો જે દિશામાં આવે છે, વસ્તુ અંતર પણ આપણે એ જ દિશામાં માપવાનું થશે. કેટલા અંતરે? તો કે P બિંદુએથી તમે 12 સેન્ટીમીટર અંતરે લેન્સને મૂક્યા છે, એનો મતલબ આ વસ્તુ અંતર 12 થશે અને +12 થશે. બે કિસ્સામાં લેન્સ ભલે બદલાવો, બહિર્ગોળ રાખો, અંતર્ગોળ રાખો, વસ્તુ અંતર થશે પ્લસ. તો અહીંયા +12 લખ્યા છે, જુઓ મેં. હવે પેલા કેસમાં તમે મૂકો છો બહિર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ છે 20 સેન્ટીમીટર, તો એની માટે આપણે સૂત્ર લગાડીએ લેન્સનું, 1/v - 1/u બરાબર 1/f. માંથી મેળવવું છે ક્યાં પ્રતિબિંબ મળે છે, તો 1/v ને સૂત્રનો કરતા 1/u સામે, તો 1/f + 1/u. બહિર્ગોળ લેન્સ છે એટલે +20, વસ્તુ છે એ જમણી તરફ છે એટલે +12, તો 60 નો લસા લઈએ આપણે, 3 અને 5, 3 + 5 8 ના છેદમાં 60. આ 1/v નો જવાબ છે, વ્યસ્ત કરી નાખો, 60 ના છેદમાં 8, તો જવાબ મળશે 7.5 સેન્ટીમીટર. એનો મતલબ તમને લેન્સની જમણી તરફ 7.5 સેન્ટીમીટર અંતરે ફાઇનલ પ્રતિબિંબ મળશે, બરોબર, આ લેન્સના લીધે. ટપા પડતા હે. એના પછી જો અંતર્ગોળ લેન્સ મૂકો જેની કેન્દ્ર લંબાઈ 16 સેન્ટીમીટર હોય, તો અંતર્ગોળ લેન્સ છે એટલે -16 થશે. સેમ પ્રોસીજર 1/f માં અહીંયા જે 20 + 20 મૂક્યું હતું, અહીંયા -16 મૂકો, બાકી તો બધું એઝ ઇટ ઇઝ, બરોબર. તો એ થશે 1/48 1/v, તો v થશે 48 સેન્ટીમીટર. એનો મતલબ લેન્સથી જમણી તરફ 48, અહીંયા અંતર્ગોળ લેન્સ કરી નાખો તો જમણી તરફ 48 સેન્ટીમીટરે, બહિર્ગોળ લેન્સ રાખો આ કેન્દ્ર લંબાઈના તો 7.5 સેન્ટીમીટર અંતરે. તો આ બે કિસ્સા છે જેમાં આપણને 9.8માં જવાબ માંગ્યો છે, બરોબર. એકદમ સિમ્પલ, સૂત્રમાં કિંમત મૂકો અને જવાબ આવી જાય એવું છે, નવું કંઈ છે નહીં, બરોબર. એના પછી છે 9.9. 9.9માં આપણને કંઈક આવું કીધું છે કે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટરની ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. વસ્તુ ઊંચાઈ આપેલી છે, બરોબર. લેન્સની સામે 14 સેન્ટીમીટર એટલે વસ્તુ અંતર આપેલું છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપેલી છે 21 સેન્ટીમીટર. તો લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે એ જણાવો. હવે અંતર્ગોળ લેન્સ મૂક્યો છે આપણે, જેની કેન્દ્ર લંબાઈ 21 સેન્ટીમીટર છે એટલે -21 લેવાની. વસ્તુને લેન્સથી 14 સેન્ટીમીટર સામે મૂકો છો એટલે -14 સેન્ટીમીટર. ઊંચાઈ છે એ 3 સેન્ટીમીટર છે. તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો કે 1/v બરાબર 1/f + 1/u. f લેવાનું -21, u લેવાનું -14, કિંમત મૂકી દઈએ આમાં. 42 લસા આવે તો -2 અને -3 થશે, એટલે આ થશે, વ્યસ્ત કરી નાખો તો 42/5, પણ કેવું માઇનસ, તો જવાબ આવશે -8.4 સેન્ટીમીટર.
એનો મતલબ અંતર્ગોળ લેન્સથી ડાબી તરફ પ્રતિબિંબ મળશે. લેન્સની ડાબી તરફ પ્રતિબિંબ એટલે કે જે બાજુ વસ્તુ રાખી છે ને એ જ બાજુ તમને પ્રતિબિંબ જોવા મળશે. પ્રકાશના કિરણો એ રીતે આપણને પ્રતિબિંબ રચતા જોવા મળશે કારણ કે અંતર્ગોળ લેન્સ છે. હવે મોટવણીની વાત કરીએ તો h' બરાબર v/u સૂત્ર છે આપણી પાસે. તો આમાંથી h' ને સૂત્રનો કરતા બનાવીએ, h સામે જાય તો v/u ગુણ્યા h થશે. v મળ્યું છે -8.4, હમણાં જ જવાબ મેળવો. u આપેલું છે -14 રકમમાં આપેલું છે અને h ઊંચાઈ પણ રકમમાં આપેલી છે 3 સેન્ટીમીટર. તો જવાબ સેન્ટીમીટરમાં મળશે. કેટલો? તો કે 1.8 સેન્ટીમીટર. હવે જો આ ઊંચાઈને તમે ધન લીધી +3 તો પ્રતિબિંબની ઊંચાઈ પણ ધન આવી, એનો મતલબ પ્રતિબિંબ ચત્તુ મળશે. બરોબર. વસ્તુ હવે આમાં આપણને કીધું છે કે જો તમે વસ્તુને લેન્સથી દૂર તરફ લઈ જાઓ, બરોબર, અનંત અંતર તરફ લઈ જાઓ તો પ્રતિબિંબ છે એ કઈ તરફ ખસશે? જેમ વસ્તુ અંતર વધારે, અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો પ્રતિબિંબ ક્યાં રચે? તો કે ફોકસ પોઈન્ટ ઉપર, F ઉપર. તો અહીંયા વસ્તુને જેમ દૂર લઈ જશો એમ પ્રતિબિંબ F તરફ જશે અને બહુ દૂર લઈ જશો એટલે કે ઓલમોસ્ટ અનંત અંતર લેશો તો પ્રતિબિંબ F ઉપર રચાશે અને જેમ દૂર લઈ જશો એમ પ્રતિબિંબ નાનું થતું જશે. બરોબર. તો આ થશે પ્રતિબિંબનું વર્ણન. 9.9. હવે વાત કરીએ 9.10 ની. 9.10 માં રકમ કંઈક આવી છે, સોરી, 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સને 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. બે લેન્સનું સંયોજન કર્યું છે, એક અંતર્ગોળ છે, એક બહિર્ગોળ છે. બરોબર. તો આ લેન્સ અભિસારી હશે કે અપસારી, એટલે કે બહિર્ગોળ હશે કે અંતર્ગોળ, એ તમારે મેળવવાનું છે અને લેન્સની જાડાઈ અવગણવાની છે. એટલે કે અવગણીય જાડાઈના બે લેન્સ છે આપણી પાસે, એક અંતર્ગોળ અને એક બહિર્ગોળ. તો લેન્સના સંયોજનનું આવું કંઈક સૂત્ર છે આપણી પાસે, 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2. જેમાં પેલું છે બહિર્ગોળ લેન્સ એટલે +30, બીજું છે અંતર્ગોળ લેન્સ એટલે -20. કિંમત મૂકી દઈએ આમાં, લસા લેશું 60 થશે 2 - 3 એટલે આ થશે 1/60. એનું વ્યસ્ત કરી નાખીએ તો તમને કેન્દ્ર લંબાઈ મળશે 60 સેન્ટીમીટર અને સંજ્ઞા આવે છે ઋણ. એનો મતલબ કે એ અંતર્ગોળ લેન્સ હશે જેની કેન્દ્ર લંબાઈ 60 સેન્ટીમીટર હશે. તો બહુ સહેલા દાખલા છે, ખાલી સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ, કોન્સેપ્ટ ખબર હોય. આમાં પ્લસ માઇનસની ભૂલ નહીં થાય ને એટલે આ દાખલા ખોટા પડવાની કોઈ શક્યતા જ નથી. બરોબર, સાચા જ પડશે. બરોબર, ખાલી પ્લસ માઇનસની ભૂલ ન થવી જોઈએ. પ્લસ માઇનસ સંજ્ઞા પદ્ધતિમાં ભૂલ નહીં કરો, જવાબમાં કોઈ દિવસ ભૂલ આવશે નહીં. બરોબર. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ 9.10 સુધી. આજે જે આપણે દાખલા સોલ્વ કર્યા, બરોબર, 9.5 થી, એ તમારે હોમવર્કમાં લખી અને મને સેન્ડ કરવાના છે. કંઈ પણ ડાઉટ હોય તો મને ગમે ત્યારે કોલ મેસેજ કરો. બરોબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.